નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। કોર્પોરેશનની નિષ્ક્રિયતા સામે કમિશનરના અહંકારી વલણનો વિરોધ દર્શાવતું પોસ્ટર ઝુંબેશ। બાયલીનું વિમેશ્વર તળાવમાં કોર્પોરેશન દ્વારા જે ગંદકી છોડવામાં આવી હતી એની રજૂઆત વારંવાર કરતા કોઈપણ પ્રકારના કોર્પોરેશન તરફ પગલાં લેવામાં આવતા ન હતા। આજે અમે આ અહંકારી કમિશનરનું પોસ્ટર મારી વિરોધ કર્યો હતો। આ કમિશનરની વાત કરીએ તો કમિશનરને મળવા માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે। આ કમિશનરને વારંવાર ફોન કરવા છતાં પણ તેમણે કોઈ પ્રતિસાદ ના આપ્યો। તળાવમાં ગંદકી છોડવાનું કામ કાયમ રાખ્યું, એના માટે થઈને અમારે આ પોસ્ટર મારીને લોકોને જાગૃત કરવા પડ્યા, તંત્રને જાગૃત કરવા પડ્યા। અને વધુ વાત કરીએ તો કોર્પોરેશનની કરદાતાઓના પૈસા છે અને આ સામે કોઈ સેવા આપતી નથી। અને આ કમિશનરની વાત કરું તો કમિશનર એટલો બધો અહંકારી છે કે પાછલો તુજારોને મળવાનો સમય હોય છે પણ સામાન્ય માણસોને મળવાનો એનો સમય નથી હોતો, જેથી કરીને અમારે તંત્રને આ રીતે જાગૃત રાખવું પડે છે। નહીં આવે તો અમે બીજી રીતે પણ આ રીતે કમિશનરને ટાર્ગેટ કરીશું, એમાં કોઈ જ બેમત નથી। ભાયલી ગામનું વિમડેશ્વર તળાવમાં કોર્પોરેશન દ્વારા ગટરનું પાણી છોડ્યું અને એ બાબતે બંધ કરવા બાબતની વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોર્પોરેશન દ્વારા બંધ કરવામાં ના આવ્યું। ત્યારબાદ અમે 31 ડિસેમ્બરના રોજ કમિશનરને મળવા માટે ટેલિફોનિક સમય માંગવા માટે ફોન કર્યો, તેમ છતાં પણ કોઈ રિસ્પોન્સ આપવામાં ના આવ્યો, જેથી કરીને ગઈકાલે મારે જે અહંકારી કમિશનર છે કે જેમની પાસે કરદાતાઓને મળવાનો સમય નથી પણ માલે તુજારો, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને મળવાનો સમય છે, એમને ગરબા જેવી ઇવેન્ટોમાં મળવાનો, લોકોની વચ્ચે જવાનો સમય છે, પણ સામાન્ય માણસોની મુશ્કેલીઓ સંભાળવાનો સમય નથી। એટલે આ કમિશનર, અહંકારી કમિશનરને અમારે રાવણ સ્વરૂપે દર્શાવવાનું જે ગઈકાલે પોસ્ટર અમે માર્યું, ત્યારબાદ તંત્ર જાગ્યું અને થોડી ઘણી કામગીરી કરી, પણ કામગીરી પૂર્ણ કરી નથી। અને જો કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં પૂરજોશમાં ફરીથી વિરોધ કરવામાં આવશે। આ કમિશનરને અહંકારી એટલો બધો છે કે કોઈ પણ અધિકારી વિરુદ્ધ પગલા પણ નથી લેતા। અધિકારીઓ 2 કલાક આવે છે અને આખા દિવસનો પગાર લે છે, આખા લાખો રૂપિયાનો પગાર લે છે, પણ કામ શૂન્ય છે। સ્થળ પર કોઈ કામ દેખાતું નથી। ભાયલી તળાવ ચોફેરાથી ગંદકીમય થઈ રહેલું છે। 6 કરોડ રૂપિયાના ખર્ચે આજે તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવે અને પછી પાછી ગંદકી ઠાલવવામાં આવે, એનો જવાબદાર કોણ? આ અહંકારી રાવણ રૂપી કમિશનર એનો જવાબદાર છે। અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ કામ કરતા નથી।